ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ ફોર્મ ભરશે। રંગે ચંગે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે હસમુખ પટેલ સાથે સરકારના મંત્રીઓ અને પાર્ટીના આગેવાનો હાજર છે। હસમુખ પટેલને સતત ત્રીજી વાર મોકો આપવામાં આવ્યો છે। 7 લાખથી વધુની લીડ સાથે જીત મેળવવાનો તેમનો દાવો છે। લોકોનો સારો એવો સહકાર મળી રહ્યો છે, હસમુખ પટેલનું આ કહેવું છે। આજથી ભાજપના ઉમેદવારો દ્વારા લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારો ભરવાની જે પ્રક્રિયા છે, પત્ર ભરવાની તે શરૂ થઈ ગઈ છે। હાલમાં આપણી સાથે અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર છે હસમુખભાઈ। વિધિવત રીતે આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે, પ્રથમ શું લાગણી છે આપની? બસ આજે 12 અને 39ના વિજય મુહૂર્તમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારું ઉમેદવારી પત્ર ભરવા માટે પાર્ટીના સંગઠનના આગેવાનો, અમારી લોકસભાની ચૂંટણીની ટીમ અને ધારાસભ્યશ્રીઓ સાથે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યો છું। પાર્ટીએ સતત ત્રીજી વાર આપને મોકો આપ્યો છે, કેટલી લીડ સાથે આપને જીતવાની અપેક્ષા છે? હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પાર્ટીએ મારામાં પૂર્ણ વિશ્વાસ મૂક્યો છે। આ ચૂંટણીમાં ખૂબ જંગી બહુમતીથી જીતાડવાનું મન જનતાએ બનાવી દીધું છે અને મારા પ્રવાસ દરમિયાન મેં અને મારા સંગઠનના આગેવાનોએ જોયું છે કે આ વખતે અમદાવાદ પૂર્વ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર 7 લાખ કરતાં પણ વધુના માર્જિનથી વિજયી બનશે। વર્તમાનમાં જે એક બેઠકને લઈને વિવાદ ચાલે છે, થોડી ઘણી અસર પણ આપની બેઠક આપના મત વિસ્તારમાં થશે એવું લાગે છે આપને? મારા વિસ્તારમાં જનતાનો મૂડ સ્પષ્ટપણે નરેન્દ્રભાઈ મોદીને પુનઃ પ્રધાનમંત્રી બનાવવાનો જોવા મળ્યો છે, એટલે મને વિશ્વાસ છે કે લીડ આવશે। તો જે પ્રમાણે હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ બેઠકના જે ભાજપના ઉમેદવાર છે, તેમનું કહેવું છે કે આ વર્ષે 7 લાખ કરતાં પણ વધુની લીડથી તેમનો વિજય થશે અને જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રીજી વાર જે રીતે વડાપ્રધાન બનાવવાનો નિર્ણય કરી લીધો છે, તેનો તેમને સીધો લાભ થશે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।